સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જૂનાગઢ મનપા અને નગરપાલિકાઓનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે। જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપે 9 બેઠકો કબજે કરી લીધી। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણીમાં જીત માટે તડામાર તૈયારીઓ કરી, પરંતુ આ બધા વચ્ચે ભાજપ હાલ મજબૂત સ્થિતિમાં હોય એમ લાગી રહ્યું છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ શહેરના 15 વોર્ડ પૈકી વોર્ડ 3 અને 14માં બિનહરીફ જાહેર થયા છે। ભાજપના ઉમેદવારો સામે કોઈએ ફોર્મ ન ભરતા આખરે ભાજપે ચૂંટણી પહેલા જૂનાગઢ મનપામાં વિજયની શરૂઆત કરી દીધી। આ તરફ નગરપાલિકામાં પણ માંગરોળનો વોર્ડ બિનહરીફ થયો છે, તો બાટવા નગરપાલિકાના 6 વોર્ડ પૈકી 3 વોર્ડ બિનહરીફ જાહેર કરાયા છે। મતલબ કે નગરપાલિકામાં પણ ભાજપ મજબૂત પકડ બનાવી ચૂક્યું છે। નગરપાલિકાઓમાં કુલ 13 બેઠક, જ્યારે મહાનગરપાલિકામાં 12 બેઠક બિનહરીફ થઈ છે। રાધનપુરમાં કોંગ્રેસે ઉમેદવારો પાસે પાર્ટી સાથે વફાદારી રાખવાના શપથ લેવડાવ્યા। સોગંદ ખાઉં છું કે પ્રતિજ્ઞા કરું છું કે હું કોંગ્રેસ પાર્ટીને સદા વફાદાર રહીશ। પાટણની રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસે ઉમેદવારો પાસે વફાદારીના શપથ લેવડાવ્યા। રાધનપુર પાલિકામાં ચૂંટણી યોજાવાની છે, જેને લઈ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, ત્યારે ઉમેદવારો પક્ષ સાથે વફાદારી રાખે તે માટે તેમને ધર્મના નામે શપથ લેવડાવવામાં આવ્યા હતા। કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રઘુ દેસાઈ વોર્ડની આખી પેનલને પક્ષ સાથે ગદ્દારી ન કરવાના શપથ લેવડાવ્યા। ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ ઉમેદવારો ઊભા તો રાખે છે, પરંતુ તેઓ પાર્ટી સાથે ગદ્દારી કરતા અનેક કિસ્સા જોવા મળે છે, જેના કારણે કોંગ્રેસને ચૂંટણીમાં સીધી રીતે જ હારનો સામનો કરવો પડે છે, સાથે કાર્યકરોમાં પણ નિરાશા વ્યાપી જાય છે। ત્યારે રાધનપુર કોંગ્રેસમાં ભંગાણ